સુરતમાં પાલનપુર જગાતનાકા ખાતે 14 વર્ષની કિશોરી પર નજીકમાં રહેતા એક યુવક દ્વારા ગળું દબાવી બળાત્કારનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હાલ તો કિશોરીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। આ સાથે જ મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું છે। મળતી માહિતી પ્રમાણે પાલનપુર જગાતનાકા ખાતે શ્રમજીવી પરિવાર રહે છે। આ પરિવારમાં એક 14 વર્ષની કિશોરી પણ છે, જે હાલ ધોરણ 9માં અભ્યાસ કરી રહી છે। રોજ સવારે પિતા દીકરીને સ્કૂલે મૂકી આવતા હતા, ત્યારબાદ બપોરે કિશોરી ઘરે આવતી હતી। દરમિયાન કિશોરી ઘરે એકલી હતી અને પોતાની સ્કૂલનું હોમવર્ક કરી રહી હતી। પીડિત બાળકીના પિતાએ જણાવ્યું હતું કે મારી દીકરી એકલી ઘરે હતી ત્યારે નજીકમાં જ રહેતા યુવક આવ્યો હતો અને કેટલામાં ભણે છે એ રીતની વાતચીત કરતા નજીક ગયો હતો। ત્યારબાદ ગળું દબાવીને બળાત્કારનો પ્રયાસ કર્યો હતો। મારી દીકરીએ બૂમાબૂમ કરી હતી, જેથી નજીકમાં પડેલો નાનો ગેસનો બાટલો માથા પર મારી દીધો હતો, જેથી તે પણ થઈ ગઈ હતી। ત્યારબાદ તે ભાનમાં આવતા તેને પંખે લટકાવવાનો પ્રયાસ કર્યો હતો। વધુમાં જણાવ્યું હતું કે દીકરીને પંખે લટકાવવાનો પ્રયાસ કરતા પ્રતિકાર કર્યો હતો, જેથી તેનું માથું દિવાલ સાથે અથડાવ્યું હતું, જેથી તે ફરી બેભાન થઈ ગઈ હતી। ત્યારબાદ તે યુવક ભાગી ગયો હતો। તે યુવક ભૈયાભાઈ છે અને અમારા ઘરની નજીક જ રહે છે, તેમને સજા થવી જોઈએ એવી જ અમારી માંગ છે। હિતેશભાઈ આદિવાસી સમાજ પ્રમુખે જણાવ્યું હતું કે આપેલી બાળકીના પિતા દ્વારા અમને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ અહીં સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે અને તમામ તપાસ હાથ ધરવામાં આવી છે। અમારી એટલી જ વાર છે કે અમારા સમાજની દીકરીને ન્યાય મળે અને તે નરાધમને સજા કરવામાં આવે। ત્યારે મળતી માહિતી અનુસાર આરોપીને રાંદેર પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી। जी आपનું નામ કઈ સંસ્થા દ્વારા क्या है? મારું નામ હિતેશ શંકરભાઈ મુંડવાડા, જય આદિવાસી ભીલ સમાજ સુરત શહેર પ્રમુખ। હાલ અમે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અમને જાણ મળી હતી કે સમાજની દીકરીને કોઈક નરાધમે ઘરની નજીક આવીને જે બળાત્કારની છેડતી કરવાની જે કોશિશ કરી છે અને એના પરિવારના પિતા થકી જાણવા મળ્યું કે છોકરીને પહેલાં ગળું દબાવવામાં આવ્યું છે, એના માથા પર ગેસનો બાટલો મારવામાં આવ્યો છે અને બાળ પકડીને દિવાલ પર માથું આમ ઢીક મૂકીને જેવું ઘસાડવામાં આવ્યું છે। એટલે અહીં સિવિલ હોસ્પિટલ અમે સીઓમ ઓફિસ પર અહીંયા બતાવીને એની કાયદેસરની તપાસ કરાવીએ છીએ કે એને પર બળાત્કારથી કે છેડતી થઈ કે નથી એ બાબતે, અને પરિવારને પૂરેપૂરો ન્યાય અપાવીએ એ ન્યાય ખાતર અમે અહીંયા સિવિલ હોસ્પિટલ આવ્યા છે। અને जी आपનું નામ કઈ જગ્યાએ આવ્યા છે ને શું બનાવ બન્યો છે? मैं मारू नाम डामोर शैलेश सेंगा है। पालनपुर जगातनाका अंबिका जगाड़ा छोकरी अंदर रहूँ छूँ અને કાલે મેં મારી છોકરીને સવારે 8 વાગે સ્કૂલે મૂકીને કામ પર જતો રહેતો અને 1 વાગે મારી છોકરી આવી તો 1 વાગે પછી મારી છોકરી ત્યાં લેસન કરતી હતી તો એ લોકો ધીરે ધીરે આવ્યા, કયા ધોરણો ભણે, આ કરે તે કરે એમ કરીને પછી એને ગળામાં દબાવી દીધી। પછી એને બલાત્કાર કરવાની કોશિશ કરીને મારી છોકરી બમાબમ કરી। પહેલાં બમાબમ કરીને એટલે મારી છોકરીને માથામાં ગેસનો બોટલ મારી દીધો। એના પછી મારી છોકરીને બેહોશ થઈ ગઈ ને એના પછી પાછી હોશ આવીને પછી પંખા ઉપર લટકાવી દેવાના હતા લોકો। સામેવાળા ઈસમો કોણ હતા? ભૈયાભાઈ હતા। એટલે કઈ જગ્યાના હતા અને કેવી ના એ આપણે ખબર નહીં, બાજુમાં રૂમની બાજુમાં જ રહેતા હતા। હાલ તમે ક્યાં આવ્યા છો? હાલો સિવિલ હોસ્પિટલમાં। શેના માટે? હાલો રિપોર્ટ કરાવવા માટે। બરાબર, તમારી માંગ શું છે? અમારે એનો ખાલી આપણે એને સજા જ અપાડવાની આપણે।